હિસાબે મારી આર્થિક દિશટની હિસાબે મેં આ પગલું લીધું છે. મારી એક જ એવી ઈચ્છા છે કે જે સોના વેપારી અમારા ભેગું છેતરપિંડી કર્યું છે એના તરફથી અમને ન્યાય આપવાનો પેમેન્ટ સોનાના 22 કેરેટના દાગીના બનાવવા અમે ઓર્ડરથી દાગીના બનાવીને આપેલા પેમેન્ટ અમને આપેલું. કેવડું હશે પેમેન્ટ? પેમેન્ટ પોણા 3 કરોડ. ઓકે, બેંકની લોન બાબતનું કઈ છે? હપ્તા મારાથી નથી ભરાતા એટલે મેં આ પગલું. તમે કઈ પેઢીનું કામ કરો છો? મારા પોતાના નામની પેઢી. કઈ છે પેઢીનું નામ શું? બાકી ટોટલી માહિતી મારી ફાઇલ આખી રેડી છે. ઓકે, તમે બધા પ્રેસવાળા મને કહેશો ને બધા પ્રેસમાં પહોંચી જાય. ઓકે, તમારા જે આ દાગીના જેના બનાવ્યા હતા એ પેઢીનું નામ તમને ખબર છે? કોને કોને તમારા પૈસા દબાવેલા છે? એક માહી ગોલ કરીને માહી ગોલ વિજય કૈલાસ જીરાવત ઓકે અને એક સાચી ગોલ પ્રશાંત પોસ્યુ. એ ક્યાં કામ એના કરે છે? સાથીદારમાં એક મહેન્દ્ર કર્યું છે અને એક નિર્મલ કુમાર છે. એટલે અહીંના રાજકોટના થોડો છે? ફોન તમારો છેટો મુંબઈના. મુંબઈના છે. એટલે એમની સાથે તમારું ડીલિંગ કઈ રીતે થતું? તમારી ગોલ્ડમાં તમારી મેટલમાં કામકાજ કરતા કે? હા, અમે અમારી તમે ઓર્ડર આપો એટલે અમે અમારા સોને દાગીના બનાવીને આપી અને પછી અમે તમને પાર્સલ કરીએ બિલ બનાવીએ. તેમાં એને ચીટિંગ કર્યું છે. એનું ચીટિંગ કેવડું મોટું છે? હમણાં તમને કીધું પોણા 3 કરોડ. હમણાં 3 કરોડનું બેંક લોન